આજે તમામ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, અમારા સચિવ અને ગાંધીનગરની આરોગ્યની ટીમ સાથે વિડીયો કોન્ફરન્સની માધ્યમથી પાણીજન્ય રોગો, ચોમાસા પછી થતા રોગોની એક સમીક્ષા બેઠક હતી. ગયા વર્ષના કમ્પેરિઝનમાં આ વખતે તમામ પાણીજન્ય રોગો કંટ્રોલમાં છે. બાકીના જ્યાં જ્યાં તકલીફ હતી, જે પ્રશ્ન હતા, એ બધી જ આ મિટિંગની અંદર ચર્ચા કરવામાં આવી અને એના ઉકેલ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કોલેરા, મેલેરિયા, ચિકનગુનિયા, કમળો, આ બધા જ રોગોની શ્રેષ્ઠ સારવાર અને કશું જ અત્યારે એવો કોઈ જ પ્રોબ્લેમ નથી. ખાસ કરીને દિલ્હી વગેરેમાં H1N1 સ્વાઇન ફ્લૂ જે પ્રસરી રહ્યો છે, પરંતુ એની પણ ગુજરાતની અંદર તમામ સિવિલ હોસ્પિટલ, રાજ્ય સરકાર દ્વારા ચાલતી હોસ્પિટલોની અંદર તમામ વ્યવસ્થા, દવા અને એમની જાગૃતતા માટે કહેવામાં આવ્યું છે. સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3 ત્રણ એના આ રોગના લક્ષણો હોય છે. તો પહેલું જ નાકનાથી નજીક, ગળામાં અને પછી ફેફસામાં. તો એમનો ટેસ્ટ પણ કરવાના, એવું લાગે તો તુરંત જ ટેસ્ટ કરવાના. અને હવે આ દવા એમની હોવાથી અને એમની સારવાર અદ્યતન હોવાથી કોઈ ગભરાવાની જરૂર છે જ નહીં. આ તો પાણી આવ્યા પહેલાં પાળ બાંધવાની વાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની છે. ત્યારે અમારી આખી ટીમે તમામ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી છે, એમને માર્ગદર્શન આપ્યું છે. 2019માં જે કેન્દ્ર સરકારે ગાઈડલાઇન્સ આપી હતી એ પ્રમાણે સૌએ ફોલો કરવાની છે. અને હાલ એવી કોઈ સ્થિતિ નથી કે જેથી કરીને નાનો એવો જ પ્રોબ્લેમ હોય. માટે અમારી ટીમ જે કામગીરી કરી રહી છે, ગામડાઓમાં, ટાઉન પ્લેસ વગેરે જગ્યા પર તમામ જગ્યાએ અમારી કામગીરી ચાલી રહી છે. ત્યારે ઓછા રોગો થયા, એના વધુમાં વધુ એની સારવાર પહેલાં જાગૃતતા લાવ્યા. ક્લોરીન ટેબ્લેટનું વિતરણ સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને એના હિસાબે તમામ પ્રકારના રોગો ઉપર આપણે કંટ્રોલ કરી શક્યા છીએ. ખાસ કરીને H1N1 માટે સરકાર દ્વારા સંપૂર્ણપણે ગાઈડલાઇન્સ અપાઈ ચૂકી છે અને આવા 2 જ કેસો છે, કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. સરકારે એ પહેલાં એમની બધી જ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે અમારા સચિવ, કમિશનર અને અમારી ટીમ દ્વારા ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલો અને મેડિકલ કોલેજના ડીન સાથેની લાઈવ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ માહિતી મેળવી છે અને ગાઈડન્સ આપવામાં આવ્યું છે.